ધણપની રોયલ ફોર્ટ હોટેલમાં ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું, બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો. ગાંધીનગરના ચિલડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધણપ ગામ નજીક સ્થિત રોયલ ફોર્ટ હોટેલમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા પ્રેમ યુગલમાંથી પ્રેમીએ પોતાની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમી યુગલને શોધવા માટે મધ્યપ્રદેશ પોલીસ તેમજ યુવતીના પરિવારજનો ગુજરાત આવ્યા હતા. લાંબી શોધખોળ બાદ બંને મળી આવતા તેમને પરત મધ્યપ્રદેશ લઈ જવાની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન રાત્રિ રોકાણ માટે ધણપ ગામની રોયલ ફોર્ટ હોટેલમાં ઉતારો લેવામાં આવ્યો હતો. મોડી રાત્રે પરિવારજનો ઊંઘમાં હોવાના સમયે પ્રેમી યુવકે પ્રેમિકાના ખોળામાં માથું મૂકીને તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપી પ્રેમીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં ચિલોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ગંભીર હાલતમાં આરોપી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એકબીજાથી અલગ પડી જવાના ડર અને માનસિક તણાવના કારણે પ્રેમીએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ.